ઘર બનેલી અમદાવાદના સારવારની સિવિલ હોસ્પિટલ ફરી એક વખત વિવાદમાં આવી છે. હોસ્પિટલે કરોડોના ખર્ચે વિકસાવેલા સાધનોમાં ધૂળ ચડી. સિવિલ હોસ્પિટલની ની રિપ્લેસમેન્ટ માટે ખરીદાયેલો રોબોટ 6 વર્ષથી બંધ છે. આ સાથે સિવિલને દાનમાં મળેલું લેઝર મશીન 8 મહિનાથી બંધ છે. આ અંગે સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રાકેશ જોશીએ જણાવ્યું કે ઓર્થોપેડિક વિભાગમાં વર્ષ 2011માં રોબોટ ખરીદવામાં આવ્યા હતા. આ રોબોટથી 723 જેટલી સર્જરી પણ કરવામાં આવી છે. છેલ્લી સર્જરી વર્ષ 2019માં કરવામાં આવી. અત્યારે રોબોટ માટે લેટેસ્ટ સોફ્ટવેર ઉપલબ્ધ નથી, જેના કારણે આ ઉપયોગ તાલીમ માટે કરવામાં આવે છે. જ્યારે સીઆરએસ કંપનીએ દાનમાં આપેલું લેઝર મશીન ટ્રેનિંગના અભાવે બંધ છે. ટ્રેનિંગ મળ્યા પછી આ મશીનનો ઉપયોગ શરૂ કરવામાં આવશે. હવે આજે રોબોટની આપણે જે વાત કરી રહ્યા છે કે સૌથી પહેલા તો કે 11 વર્ષથી ધૂળ ખાય છે એ વાત આમાં ક્યાંય મેચ થતી નથી. રોબોટ જ 2011માં લીધેલો અને 2019 સુધી તો એમાં સતત સર્જરી થતી હતી. પરંતુ આપ સૌ જાણો છો કે જે રીતે મોબાઈલમાં અપડેટ આવે છે, જે રીતે સોફ્ટવેરમાં અપડેટ આવે છે, રોબોટ એટલે એક એવું મશીન છે જે કોમ્પ્યુટરાઇઝ સોફ્ટવેર બેઝ છે. ભલે સર્જન એનો કંટ્રોલ કરતો હોય, પરંતુ અલ્ટિમેટલી એનું એક સોફ્ટવેર હોય છે જે ઓવર અ પીરિયડ બદલાતું હોય છે. એટલે આ રોબોટની અંદર જે હોસ્પિટલ સિવિલ હોસ્પિટલને આપવામાં આવેલો અથવા જે હોસ્પિટલમાં રોબોટ લીધેલો એ એકચ્યુઅલ અમેરિકન કંપની હતી, જેને ઓવર અ પીરિયડ કોરિયન કંપનીને એ આખી જ કંપની વેચી દીધી અને કોરિયન કંપની એના સોફ્ટવેર બદલી કાઢ્યા. હવે જે જૂનું સોફ્ટવેર હોય એને આપણે વાપરી શકીએ એવી કોઈ જાતની પરિસ્થિતિ અત્યારે છે જ નહીં. લગભગ 7-8 મહિના પહેલા CSR કંપની થ્રુ લેઝર મશીન સિવિલ સર્જરી વિભાગને આપવામાં આવેલું અને આ લેઝર મશીન એવું છે કે જેમાં પલ્સ એટલે એમ કે પાઇલ્સ અને હરસમસાની સર્જરી થઈ શકાય. લેઝર મશીન ઇમ્પોર્ટન્ટ છે, ઇમ્પોર્ટેડ છે, એટલા માટે એને વાપરવા માટેની ટ્રેનિંગ જે સર્જરી ડિપાર્ટમેન્ટ કદાચ ઘણા સમયથી ગોઠવી રહ્યું હતું અને એ ગોઠવાઈ નહીં હતી ને ટ્રેનિંગના અભાવે એ મશીનને કાર્યરત કરવામાં નથી આવ્યું. પરંતુ જ્યાં સુધી મારી પાસે મેસેજ છે ત્યાં સુધી 2 જુલાઈએ એની ટ્રેનિંગ હાથ ધરાવવા જઈ રહી છે અને એ પ્રોગ્રામ નક્કી થઈ ગયો.